અમદાવાદમાં એક અજીબો ગરીબ ઘટના સામે આવી છે। 20 વર્ષે જેલની બહાર આવેલા વ્યક્તિનું અણધાર્યું મોત નીપજ્યું છે। 20 વર્ષે જેલ મુક્ત થયેલા પૂર્વ કોન્સ્ટેબલને હાર્ટ એટેક આવ્યો। હાર્ટ એટેક આવતા પૂર્વ કોન્સ્ટેબલ બાબુ પ્રજાપતિનું મોત નીપજ્યું। વર્ષ 1997માં બાબુ પ્રજાપતિની લાંચ કેસમાં ધરપકડ થઈ હતી। વેજલપુરમાં 20 રૂપિયાની લાંચ લેવાના કેસમાં ધરપકડ થઈ હતી। હાઈકોર્ટ સમક્ષ કેસમાં નિર્દોષ છોડાતા જેલ બહાર આવ્યા છે। જેલથી ઘરે આવ્યા બાદ રાત્રે હાર્ટ એટેક આવ્યો। મહત્વનું છે, જેલમાંથી મુક્ત થયા બાદ બાબુભાઈ પ્રજાપતિ પોતાના વકીલને પણ મળ્યા હતા। આ દરમિયાન તેમણે એક શબ્દ કહ્યો હતો, મારે હવે કંઈ કરવું નથી, ભગવાન બોલાવી લે તો સારું। જોકે આ શબ્દો જાણે તેમના માટે અંતિમ પ્રાર્થના હોય તેમ રાત્રે ઘરે હાર્ટ એટેક આવતા તેમનું મોત નીપજ્યું છે। આ જે લાંચ હતી 20 રૂપિયાની હતી અને રનિંગ ટ્રેપમાં આરોપીને એસીબી વાળાએ પકડેલા। જે આરોપીને ગુજરાત હાઈકોર્ટે એસીબી અપીલમાં નિર્દોષ છોડેલ છે। જ્યારે મને ગઈકાલે ઓફિસે મળવા આવ્યા ત્યારે ખૂબ જ સુખદ હતા, ખૂબ જ હેપી હતા કે મેં છોડી મૂક્યા છે। ત્યારે મેં એમને સજેશન આપ્યું કે કાકા હવે તમારા જે બેનિફિટ હતા સરકારમાંથી તમારે લેવા માટે અરજી કરવી જોઈએ। તો કાકાએ એકદમ મને એવું બોલ્યા કે હવે સાહેબ હું નિર્દોષ છોડી ગયો, મને હાશ થઈ ગયો છે, ભગવાન હવે લઈ લે તો સારું। અને આજે એમને મેં અમુક કાગળો પાછા આપવા માટે કોલ કર્યો। એમના ઘરે તો ખબર પડી કે કાકા ગઈકાલે નેચરલ ડેથ એમની થઈ ગઈ છે અને એક્સપાયર થઈ ગયા છે।